નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત. અહીંયા શું લખ્યું છે? તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, પ્રથમ પરીક્ષા આવશે વિદ્યાર્થી મિત્રો. તમારે કોઈ પણ અસાઇનમેન્ટ આવતું હોય, વિકાસનું અસાઇનમેન્ટ આવતું હોય, ભાવિકનું અસાઇનમેન્ટ આવતું હોય, ચોપડીમાંથી પૂછાતું હોય, હું તમને ગેરંટી સાથે કહું છું, વિભાગ ડી તમારો જે 20 માર્ક્સનો આવશે એમાં પૂરેપૂરા 20 માર્ક્સ આવશે. તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, એના 2 દાખલા ગણવાના. 14મું ચેપ્ટર સંભાવના, એના 2 દાખલા ગણવાના, એટલે કે 4 દાખલા થઈ ગયા. અને ચેપ્ટર નંબર 6 નો એક પ્રમેય લખવાનો. બરાબર, તો તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, વિડીયોને અંત સુધી જરૂર જોજો. 13મા ચેપ્ટર એના 2 દાખલા પૂછાવાના છે અને આખું 13મું ચેપ્ટર મિનિમમ 15 થી 20 માર્ક્સનું તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે. અને એમાં શું કરવાનું છે તમને ખબર જ છે, મધ્યક એને આપણે શેના વડે દર્શાવીશું? x બાર વડે દર્શાવીશું. m એટલે મધ્યસ્થ અને z એટલે બહુલક. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આના દાખલા તમે કરી દીધા, સાદા દાખલા અને ખૂટતી આવૃત્તિવાળા દાખલા. વિડીયોને વિદ્યાર્થી મિત્રો અંત સુધી જરૂર જોજો. આપણે એક જ દાખલો જોઈશું પણ તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે, તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો. બરાબર, ચલો તો સૌથી પહેલા આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ શોધવાનો. આ દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે અને પૂછાશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો. બરાબર, તો જ્યારે પણ તમને એવું પૂછાય કે મધ્યસ્થ શોધો, તો મધ્યસ્થ જેવું શોધવાનું કે તમારા દિમાગમાં આવી જવું જોઈએ CF. મધ્યસ્થ બરાબર શું યાદ રાખવાનું છે? CF. એને સંચય આવૃત્તિ કહેવાય, અંગ્રેજીમાં કમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય. પણ તમારે અંગ્રેજી યાદ નથી રાખવાનું. મધ્યસ્થ બરાબર CF એવું 5 વખત બોલી જાઓ. મધ્યસ્થ બરાબર CF, મધ્યસ્થ બરાબર CF. જ્યારે પણ મધ્યસ્થ શોધવાનું કે ત્યારે તમારા દિમાગમાં CF આવી જવું જોઈએ. બરાબર, અહીંયા તમે સરસ મજાના પ્રેઝન્ટેશન સાથે જોઈ શકો છો. આ રીતના જ તમારે આખો દાખલો ગણવાનો છે. 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં ગમે ત્યાં પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? વર્ગ તમને આપેલો જ હશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 50 થી 100, 100 થી 150 એ લોકોએ તમને વર્ગ આપેલો હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું ટીક કરી દઉં છું, કારણ કે વર્ગ તમારે જોઈ જોઈને લખવાનો છે. એના પછી બીજા નંબરે આવૃત્તિ, જેને આપણે અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહીશું, એટલે કે F વડે દર્શાવીશું, એ પણ તમને આપેલી હશે. તો વર્ગ અને આવૃત્તિ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ જોઈને લખી દો. જ્યારે પણ મધ્યસ્થ શોધવાનું કે ત્યારે વર્ગ અને આવૃત્તિ જોઈ જોઈને લખી દેવાની છે. અને ત્રીજું ટેબલ કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો શેનું બનાવવાનું છે? CF નું, એટલે કે સંચય આવૃત્તિનું. મેં તમને પહેલા જ કહી દીધું હતું, મધ્યસ્થ શોધવાનું કે એટલે CF યાદ રાખવાનું. વર્ગ જોઈ જોઈને લખી દીધું, આવૃત્તિ જોઈ જોઈને લખી દીધી. ત્રીજું ટેબલ સંચય આવૃત્તિનું બનાવવાનું. કઈ રીતના બનાવવાનું એ પણ હું તમને કહી દઉં. તો સૌથી પહેલા જે પહેલી આવૃત્તિ હોય એને તમારે બેઠી બાજુમાં લખી દેવાની. શું કરવાનું? અહીંયા 10 લખેલા છે તો કોપી કરી દો, 10 એમના એમ લખી દેવાના. પછી શું કરવાનું? હવે ક્રોસમાં પ્લસ કરતા જવાનું, એટલે કે સરવાળો કરતો જવાનું. તમે 10 ને 15 કેટલા થાય? 25. એ રીતના કરશો તો પણ ચાલશે, અને ક્રોસમાં કરશો તો પણ ચાલશે. ફરી એક વખત કહું, અહીંયા 10 લખેલા છે તો 10 લખી દો. હવે 10 માં 15 એડ કરીશું તો કેટલા થશે? 25 થશે. 25 માં 30 એડ કરીશું તો 55. 55 માં 80 એડ કરીશું 135. 135 માં 40 એડ કરીશું 175. 175 માં 20 એડ કરીશું 195. અને 195 માં 5 એડ કરીશું તો જવાબ કેટલો આવશે? 200 આવશે. સંચય આવૃત્તિ તમને લખતા આવડી ગઈ. એના પછી તમારે સાચું છે કે ખોટું એના માટે શું કરવાનું? આ જેટલી પણ આવૃત્તિ આપેલી હોય એ બધાનો સરવાળો કરવાનો. એને આપણે n એટલે કે કુલ આવૃત્તિ પણ કહી શકીએ. બરાબર, એ પણ યાદ રાખજો. બધી આવૃત્તિનો સરવાળો કરીશું એને આપણે n પણ કહી શકીએ. તો આ બંને હંમેશા એક જેવું જ આવશે. બરાબર, અહીંયા તમારો સરવાળો 200 આવ્યો અને અહીંયા માનીને ચાલો 190 આવે, તો સમજી લેવાનું કે તમે ક્યાંક ભૂલ કરી હશે. તો હંમેશા મધ્યસ્થ શોધવાવાળા દાખલામાં આ બંને સેમ આવવું જોઈએ. બરાબર, આટલું લખશો તો તમને અડધા માર્ક્સ મળી જશે.
એના પછી મધ્યસ્થનું સૂત્ર તમને ખબર જ હશે, અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાનું મધ્યસ્થનું સૂત્ર છે, m બરાબર l પ્લસ n/2 માઇનસ cf એના છેદમાં f અને ગુણ્યા h. આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. ચલો એના પછી આ જેટલી પણ કિંમત છે અહીંયા l દેખાય છે, n/2 દેખાય છે, cf દેખાય છે, f દેખાય છે અને h દેખાય છે. એ બધી કિંમત આપણે શોધવાની છે આ ટેબલના ઉપરથી. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે. કઈ વસ્તુ યાદ રાખવાની છે? અહીંયા તમને n દેખાય છે, n બરાબર કેટલા આપેલા છે? 200. તો અહીંયા સૂત્રમાં તો n ના છેદમાં 2 છે, એટલે કે n ના અડધા કરવા પડશે. તો n/2 કર્યો તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 100 આવ્યો. શું કરવાનું છે? આ બધી કિંમત શોધવા માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે પણ તમને n આપેલું હોય એના અડધા કરો. તો n ના અડધા કર્યા તો જવાબ કેટલો આવ્યો? 100 આવી ગયો. બસ હવે શું કરવાનું? અહીંયા તમારે જોતું રહેવાનું કે 100 કરતાં મોટી સંખ્યા કઈ છે. આ 10 એ 100 કરતાં મોટી કહેવાય? ના કહેવાય. તો નીચે આવતા રહો. 25 100 કરતાં મોટા કહેવાય? ના કહેવાય. 55 100 કરતાં મોટા કહેવાય? ના કહેવાય. 135 100 કરતાં મોટા કહેવાય? હા કહેવાય. તો એના બાજુમાં વિદ્યાર્થી મિત્રો આ રીતના સ્ટાર કરી દો, તમને ખબર પડે. એના માટે પેન્સિલથી કરશો તો પણ ચાલશે. 135 કેમ લીધા ખબર પડી ને? અહીંયા જે n આપેલો હોય એના અડધા કરવાના અને એના કરતાં મોટી સંખ્યા જોવાની ક્યાં આવે છે. સપોઝ કરો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી ગઈ. તો બસ હવે શું કરવાનું છે? એ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. તો એ લાઈનમાં સૌથી ચાલતા ચાલતા આગળ પહોંચી જવાનું. શું કરવાનું? એ લાઈનમાં ચાલતા ચાલતા આગળ પહોંચી જઈશું અને જે સૌથી પહેલા આપેલું હશે આ 135 અહીંયા સ્ટાર કરી દીધું. એ લાઈનમાં ચાલતા ચાલતા આગળ પહોંચી જઈશું. તો જે તમને 15 દેખાય છે એને વિદ્યાર્થી મિત્રો આપણે l કહીશું. એને આપણે શું કહીશું? l કહીશું. એની બાજુમાં જે આવૃત્તિ આપેલી હશે અહીંયા જો એ જ લાઈનમાં જે તમને આપેલું હશે આવૃત્તિ, એને આપણે શું કહીશું? f કહીશું. અને cf વિદ્યાર્થી મિત્રો એ તમારે યાદ રાખવાનું છે, ઉપરનું લેવાનું છે, બરાબર. 135 ના લઈ લેતા, જે લાઈનમાં આપણે સ્ટાર કર્યું છે ને એના ઉપર વાળું cf લેવાનું. એ શું લેવાનું? આપણે cf લેવાનું. f એ જ લાઈનમાંથી લેવાનું, l સૌથી આગળ હોય એ લેવાનું અને cf ઉપરથી લેવાનું, બરાબર. આને મધ્યસ્થ વર્ગ કહેવાય. l એ મધ્યસ્થ વર્ગની અધસીમા થશે, આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે અને મધ્યસ્થનો જે આગળનો વર્ગ હશે એની સંચય આવૃત્તિ લેવાની છે, બરાબર. આટલું તમને ખબર પડી ગઈ. એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે અને એ બધી વસ્તુ તમારે અહીંયા શું કરી દેવાની છે? સૂત્રમાં લખી દેવાની છે. જેમ કે l બરાબર 15 છે તો 15 લખી દીધા, n બરાબર 200 ના અડધા 100 લખી દીધા, cf બરાબર 55 લખી દીધા, f બરાબર 80 લખી દીધા અને h બરાબર 5 લખી દીધા. તો આમાં તો આપણે શું કર્યું છે? બીજા સ્ટેપમાં ખાલી જે તમારું સૂત્ર હતું એની કિંમત મૂકી દીધી, બરાબર. પછી 100 માંથી 55 જાય તો કેટલા આવે? 45 આવે. તો 100 માંથી 55 જાય તો 45 લખી દીધા. બાકીનું બધું m ના m. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો કટ થાય છે. 16 × 5 80 થાય. જો કટ થતું હોય તો કટ કરવાનું. તો 5 16 × 5 80 થશે તો 16 લખી દીધા. એના પછી તમે 45 ભાગ્યા 16 કરશો તો જવાબ આવશે 2.8125. પોઈન્ટ પછી તમે 2 નંબર લખશો તો પણ ચાલશે, 2.81 લખશો તો પણ ચાલશે. અને 15 માં 2 ઉમેરી દઈએ તો 17.81 લખો તો પણ ચાલે અને આખું લખો તો પણ ચાલે. તો સરસ મજાનો આ દાખલો તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં તો પૂછવાના ચાન્સીસ ઓછા છે, પણ 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. મધ્યસ્થ શોધવાનું કે વર્ગ જોઈ જોઈને લખી દો, આવૃત્તિ જોઈ જોઈને લખી દો. સંચય આવૃત્તિ પહેલું એમને એમ લખવાનું, ક્રોસમાં પ્લસ કરતા જવાનું, સૂત્ર લખવાની, કિંમત મેં તમને કઈ રીતના મૂકવાની એ તમને કહી દીધું. અને પછી તમારે શું કરવાનું છે? નોર્મલ સિમ્પ્લિફિકેશન આપવાનું છે. તો તમને મધ્યસ્થ એટલે કે કેપિટલ M મળી જશે, બરાબર. એના પછી આપણે મધ્યકનો દાખલો જોઈશું, બહુલકનો દાખલો જોઈશું, ખોટી આવૃત્તિવાળા દાખલા જોઈશું. 6 ભાગ આવશે, 10-10 મિનિટનો વિડીયો હશે. પણ જો તમે આ 6 વિડીયો જોઈ લીધા એનો મતલબ કે તમારા આંકડાશાસ્ત્રના 10 થી 12 માર્ક્સ પાક્કા થઈ જશે, બરાબર. પછી હેતુલક્ષીમાં કઈ રીતના પૂછાય છે, વિભાગ બીમાં કઈ રીતના પૂછાય છે એ પણ હું તમને કહીશ, બરાબર. એના સિવાય બીજા બધા ચેપ્ટર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા પણ હું તમારી સાથે શેર કરીશ. બીજા બધા વિષય પરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા દોસ્તો સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.